મારું નામ મુનાજ અહેમદભાઈ તરકવાડિયા છે। મારા પિતા છે, મારા પપ્પા થાય છે, જેમને મારી નાખ્યા। એમનું નામ અહેમદભાઈ મુસાભાઈ તરકવાડિયા છે અને ઘટના 14 તારીખે ઉત્તરાયણના દિવસે બની, બુધવારે 5 થી 5:30ના ગાળામાં। ઘટનામાં તો એવું છે કે મારી દુકાને જો ગાડી મારી પડી હતી મારા ઘર પાસે, મારી દુકાને એ બારામાં એ સામેવાળા રિયાને, જે અમને મારા પપ્પાને મારી નાખ્યા, એ લોકોએ ખાલી ખોટા હાચા બને ગાડીને વચમાં લાવી અને એમ કીધું કે તમે ગાડી અહીંયા ન રાખો, એક જાતનું બાનું કાઢીને અમારી યારે કોઈ પણ કોને ખબર કે પહેલેની દુશ્મની હશે કે શું હોય, કાંઈ ખબર નથી મને। એ માટે મારા પપ્પાને ગાળું દીધી ને 7 જણા આવીને માથે હુમલો કરી, માથામાં પાઇપ મારી અને ત્રણેય ભાઈઓના હાથમાં હથિયાર હતા। બીજા 3-4 બાઈઓ હતી, બૈરા હતા। એ ઇનુસભાઈ ઓસમાણભાઈ એમના હાથમાં, ઇનુસભાઈ ઓસમાણભાઈ રિયા, એમણે મારા પપ્પાને માથામાં મારીને અને મારી નાખ્યા છે। એ માટે અમને ન્યાય જોવે અને હું પ્રશાસનને અત્યારે ભાવનગર સરટી હોસ્પિટલમાં 4 દિવસે મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું છે। મારનાર યુનુસભાઈ ઓસમાણભાઈ તરકવાડિયા, પછી એમના ભાઈ ઇલિયાસભાઈ ઓસમાણભાઈ તરકવાડિયા, પછી એમના ત્રીજા ભાઈ નાના ભાઈ મહેબૂબભાઈ ઓસમાણભાઈ તરકવાડિયા, પછી એમની મમ્મી હતા યુનુસભાઈની નેની શકીનાબેન ઓસમાણભાઈ તરકવાડિયા, પછી ટોટલ 7 જણા હતા। ગઢડા ખાટકીવાડ વોર્ડ નંબર 4માં પોલીસ ફરિયાદ કોઈ જાતની એક્શન નથી લીધેલી। પોલીસ ફરિયાદમાં કાંઈ અમને FIRની એવું કાંઈ હજી આપ્યું નથી અને અમે પોલીસને અને ઉચ્ચ અધિકારીને એવું નમ્ર વિનંતી કરી કે અમને ન્યાય મળે અને આ કારણે શું કારણે આરોપીઓને ધરપકડ નથી કરી, એમની પહોંચ ક્યાં સુધી છે અધર સુધી। આ 3-4 દિવસથી એમની હજી ધરપકડ નથી થઈ અને મને જલ્દી મને ન્યાય મળે એવી હું પ્રશાસનને અપીલ કરું છું। એમની કાર્યવાહી જલ્દી પકડાઈ જાય અને એમની ઉપર કડકના કડક કાર્યવાહી થઈ જાય ને એમની ઉપર એક્શન લે। હા, હું જ્યાં સુધી મારા પપ્પાને ન્યાય નહીં મળે અમને ત્યાં સુધી છે ને હું ડેડ બોડી નહીં સંભાળું।